હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે SYBSc સેમ 1માં સબ્જેક્ટિવ ઇલેક્ટિવ લેક્ચર 2 તમારા સબ્જેક્ટનું નામ છે એગ્રીકલ્ચર કેમેસ્ટ્રી. એમાં તમારે ભણવાનું આવશે. એમાં આપણે લેક્ચર 1માં સિલેબસ વિશેની વાત અને આ યુનિટમાં એટલે કે આ ચેપ્ટરમાં તમારું આ સબ્જેક્ટમાં કેટલા માર્ક્સનું ઇન્ટરનલ પેપર અને કેટલા માર્ક્સનું એક્સટર્નલ પેપર આવે એના વિશેની વાત કરી હતી. અહીંયા તમારે યુનિટ 1 ફર્ટિલાઇઝર એટલે કે ખાતરો વિશેની વાત કરવાની છે. નેક્સ્ટ અહીંયા આપણે આ યુનિટની શરૂઆત કરી રહ્યા છીએ કે યુનિટ 1 ફર્ટિલાઇઝર્સ એટલે કે એમાં ખાતરો. સૌથી પહેલો ટોપિક તમારો કે વનસ્પતિમાં પોષક દ્રવ્ય. વનસ્પતિમાં પોષક દ્રવ્ય, વનસ્પતિમાં તમારે જે ખોરાક તરીકે એના પોષક દ્રવ્યો તરીકે એ કયા કયા પદાર્થનો ઉપયોગ કરશે અને ક્યાંથી મળી આવશે એના વિશેની તમારે માહિતી મેળવવાની છે. તો થોડાક એવા વૈજ્ઞાનિકોએ અમુક એવા વૈજ્ઞાનિકોએ શોધ કરી અને એના ઉપરથી આપણને મળી આવ્યું કે વનસ્પતિમાં દરેક પ્રકારના ખાતરની પોષક દ્રવ્યોની જરૂર પડે છે. 16 જેટલા પોષક તત્વો વનસ્પતિ મેળવી અને એના ઉછેર અને એનો વિકાસ આપણને સારો એવો બતાવી આપે છે. તો સૌ પ્રથમ કે પોષક દ્રવ્યો એટલે શું? તો કે જે પદાર્થો જમીનમાં ભળી જમીનને છોડ ઉછેર જમીનમાં શું કરશે એ પદાર્થો પહેલેથી ભળેલા હશે અથવા તો આપણે બહારથી એને ખાતરો દ્વારા એમાં ઉમેરવામાં આવે છે અને એ જમીનમાં ભળી જઈ અને છોડ ઉછેર માટે જરૂરી એવા પોષક તત્વ પૂરા પાડે છે. તો તેવા પદાર્થોને તેવા ખાતરોને આપણે શું કહેવામાં આવે? રાસાયણિક ખાતરો અથવા તો ખાતરો કહે છે કે જે પહેલેથી જ ક્યાં હશે? જમીનમાં જોવા મળશે. આપણને જમીનમાં ભળી અને છોડ ઉછેર માટે આપણને શું કરે? પોષક તત્વ પૂરા પાડે છે. એને આપણે પદાર્થો એટલે એ પદાર્થોને આપણે ખાતરો તરીકે ઓળખીશું. હવે અહીંયા આપણે કે એ ખાતરોની શોધ કયા સાલમાં કયા વૈજ્ઞાનિકે કરી અને કેવા પ્રકારના ખાતરો એટલે કે કેવા પ્રકારના પોષક તત્વો. આ તત્વ એટલે શું? તો કે તત્વ એટલે કે જે આપણા પીરિયોડિક ટેબલમાં 118 એલિમેન્ટ્સ છે એને આપણે એક તત્વ તરીકે ઓળખી શકીએ. જેમ કે હાઇડ્રોજન, કાર્બન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર, આ દરેકને કોઈ એક જ હોય તો એને આપણે શું કહેવામાં આવે? તત્વ કહેવામાં આવે. હવે અહીંયા કે સૌ પ્રથમ જે આપણા રાસાયણિક ખાતરો, કેમ કે અહીંયા આપણે કેમેસ્ટ્રી લેવલે એગ્રીકલ્ચર એટલે કે રાસાયણિક ખાતરો જે આપણું એગ્રીકલ્ચર કેમેસ્ટ્રી જે આપણા રાસાયણિક ખાતરો છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ કે આપણા આ રાસાયણિક ખાતરોની શોધ કયા વૈજ્ઞાનિકે કયા સાલમાં અને કયા કયા પ્રકારની શોધ કરી? તો કે સૌ પ્રથમ કે જે વનસ્પતિમાં રાસાયણિક ખાતરો એટલે કે અમુક એવા પોષક તત્વોની જરૂર પડે એ 1965માં. કઈ સાલમાં? તો કે 1965માં કેનેમ ડિગ્બી નામના વૈજ્ઞાનિકે 1965માં એવી શરૂઆત કરી હતી, એવી શોધ કરી હતી કે વનસ્પતિમાં કંઈક એવા રાસાયણિક ખાતરોની જરૂર પડે છે. પછી 1855થી 1856 સુધી શું કર્યું? લિમ્બિંગે છોડના વિકાસ માટે એટલે કે જે છોડમાં પર્ણ રૂંધાવાનો અથવા તો એના પર્ણનો કલર, પાંદડાનો કલર, એનો વિકાસ, જે છોડ નાના રહે અથવા તો મોટા થઈ જાય એનો વિકાસ માટે એને શું કર્યું કે છોડના વિકાસ માટે પી એટલે કે ફોસ્ફરસ અને કે એટલે કે પોટેશિયમની જરૂર પડે છે. પી એટલે કે ફોસ્ફરસ અને કે એટલે પોટેશિયમ. ફોસ્ફરસ આપણામાં પીરિયોડિક ટેબલમાં 15 નંબરનું એલિમેન્ટ અને કે એટલે પોટેશિયમ એ કયા નંબરનું? 20 નંબરનું એલિમેન્ટ છે. જે 1855થી 1856 સુધી એટલે કે એક વર્ષ લિમ્બિંગે એની શું કરી કે શોધ કરી કે એમાં ફોસ્ફરસ ને પોટેશિયમ કઈ જગ્યાએ નુકસાન પહોંચાડે છે એના વિશેની એને વાત કરી. હવે એના પછી બીજા એમ દર્શાવ્યું કે 1857માં નાઇટ્રોજનનું મહત્ત્વ પણ સાબિત થઈ ગયું છે. 1665માં કેનેમ ડિગ્બીએ શું કીધું હતું કે વનસ્પતિમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે?
રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. પછી 1855થી 1856માં લિંબિંગે શું કીધું કે એમાં ફોસ્ફરસ અને પોટેશિયમ બંનેની જરૂર શેના માટે? એના છોડના વિકાસ માટે. અને એની સાથે ને સાથે 1857માં એને શું કર્યું? નાઇટ્રોજનનું પણ મહત્ત્વ પૂરું પાડી આપ્યું. હવે અહીંયા નેક્સ્ટ આગળ આપણે જોઈએ કે એ વનસ્પતિના યોગ્ય ઉછેર માટે એટલે કે એના પર્ણનો કલર લીલો હોવો જોઈએ. એનો જે વિકાસ થાય એ વિકાસ રૂંધાયેલો ના હોવો જોઈએ. પર્ણ ઉપર આપણે જોઈ શકાય કે જો કોઈ વનસ્પતિમાં કોઈ પણ પોષક તત્વની એટલે કે કોઈ પણ પ્રકારના તત્વની ખામી હોય તો એ તત્વમાં આપણને ક્યાંક ચાઠા પડેલા દેખાય અથવા તો એનો કલર કેવો દેખાય, જે પરફેક્ટ જે ગ્રીન દેખાવો જોઈએ એ ગ્રીન દેખાશે નહીં અથવા તો થોડોક વધારે ગ્રીન હશે. આ આપણી બેઝિક માહિતી છે. આના આપણે આગળ નેક્સ્ટ જોઈએ તો આપણે એની સંપૂર્ણ માહિતી કે કયો તત્વ એ કઈ ખામી દર્શાવે એના વિશેની આપણે અહીંયા વાત કરવાની છે આ યુનિટમાં. કે વનસ્પતિના યોગ્ય ઉછેર માટે જમીનમાં કેટલા પ્રકારના પોષક તત્વ જમીનમાં રહેલા? તો કે 16 પોષક તત્વોની જરૂર પડે છે. કેટલા પ્રકારના? 16 જેવા પોષક તત્વો હાજર છે. તે પૈકી કાર્બન 6ઠ્ઠા નંબરનો, આપણા પિરિયોડિક ટેબલમાં હાઇડ્રોજન 1લા નંબરનો અને ઓક્સિજન કયા નંબરનો આવશે? આપણે 8મા નંબરનો તત્વ. એ ત્રણેય તત્વ એ હવા અને પાણીમાંથી મેળવે છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. આપણા રાસાયણિક છોડોમાં જે બહાર આપણને જે વનસ્પતિ કે છોડ કે નાના એવા કંદમૂળ કે જે બધા ગણીએ એવામાં શું થાય? એક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય. બીજું એ પાણી મેળવે અને ત્રીજું એ હવા પણ લે છે. એટલે કે જે હવા અને પાણી છે, હવા એટલે આપણે O2 લઈએ, વનસ્પતિ શું કરે? CO2 લે દિવસે અને O2 બહાર ફેંકે. રાત્રે O2 લે, ઓક્સિજન લે અને CO2 બહાર ફેંકે. એટલે આપણે ઘણીવાર આપણા ઘરડાઓએ કીધું હશે કે રાત્રે ઝાડ નીચે સૂવું નહીં. એટલા માટે કેમ કે એ O2 લે અને CO2 બહાર ફેંકે એટલે CO2 આપણા શરીર માટે ઝેરી છે. તો હવે અહીંયા એને શું કીધું કે CH અને O પાણી અને હવામાંથી મેળવી લે. તો હવામાં એના કયા તત્વ હશે? કે CO2 પણ હોય અને O2 પણ લે એટલે કાર્બન, ઓક્સિજન આવી ગયા. એ 3 અને ત્રીજો H2O એટલે આપણું પાણી. આ પાણી પણ શું કરે? વનસ્પતિ લે છે. એટલે કે કાર્બન અને ઓક્સિજન એને ક્યાંથી મળે? હવામાંથી મળે. હાઇડ્રોજન અને ઓક્સિજન પણ ક્યાંથી મળે? પાણીમાંથી મળે છે. એટલે કે 16માંથી 3 તત્વ એને શું મળી ગયા? ક્યાંથી મળી ગયા? હવા અને પાણીમાંથી મળે છે. બાકીના કેટલા તત્વ વધ્યા? 13 તત્વની જરૂરિયાત એ જમીન દ્વારા પૂરી પાડે છે. 13 તત્વ ક્યાંથી મળી આવે? એને જમીનમાંથી મળી આવે છે. હવે અહીંયા આગળ નેક્સ્ટ આપણે કે એના પોષક તત્વના આધારે જે એના પોષક તત્વ છે એ 16 પોષક તત્વના આધારે બાકી વધેલા જે 13 પોષક તત્વો છે એને આપણે અમુક એવા પ્રકાર પાડવામાં આવ્યા છે કે પ્રાથમિક, ગૌણ અને સૂક્ષ્મ. આ પોષક તત્વોનો શા માટે પ્રકાર પાડવામાં આવ્યો? તો કે સૌથી વધારે જરૂરિયાતવાળા, થોડાક ઓછા જરૂરિયાતવાળા અને જો એકદમ અલ્પ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં મળી આવે તો આપણને એની ઉણપ દેખાય નહીં. જો આમાંથી એકાદો તત્વ 16માંથી એકાદો તત્વ ગેરહાજર હોય તો આપણને એની ઉણપ સર્જાય છે. પરંતુ અહીંયા કે એકાદો તત્વ જો વધારે પડતો હાજર હોય તો પણ એની ઉણપ દર્શાય. જેટલા વનસ્પતિને જરૂરી હોય એટલા જ તત્વ આપણે મેળવે છે. તમે યુરિયામાં નાઇટ્રોજન અને સલ્ફર, કાર્બન અને ઓક્સિજન હાજર હોય અને હાઇડ્રોજન હાજર હોય તો એવું બને કે તમે યુરિયા ખાતર વધારે નાખો તો પાક સારો થાય? એવું શક્ય છે નહીં. કેમ કે એને જેટલી જરૂર પડે નાઇટ્રોજનની એ એટલો જ નાઇટ્રોજન સ્વીકારશે. જો એની જોડે વધારે પડતો નાઇટ્રોજન આવી જાય તો પણ એમાં એના વિરુદ્ધના લક્ષણો જોવા મળે છે. તો અહીંયા જે આપણે 13 તત્વ કીધા, અહીંયા જે આપણે
તત્વ કીધા. એ 13 તત્વને આપણે શું કરી દીધું, એક જુદા જુદા પ્રકારમાં વહેંચી દીધા. એના પ્રકાર વિશેની આપણે વાત સમજી લઈએ અને કયા તત્વ, આ 13માંથી કયા તત્વ વધારે પોષક તત્વ એટલે કે એના પોષક તત્વ એ આપણા વનસ્પતિ માટે, આપણા છોડો માટે જરૂરી છે, અથવા તો જે આપણે ખેતરમાં પાક લઈએ એના માટે પણ જરૂરી છે. તો અહીંયા નેક્સ્ટ કે પ્રાથમિક પોષક તત્વ એટલે કે ક્યાંથી મળી આવે પ્રાથમિક પોષક તત્વ. પ્રાથમિક પોષક તત્વ એટલે કે પ્રથમ પ્રકારના. સૌથી પહેલાં એને કોની જરૂર પડે, એનું મોટા પ્રમાણમાં વનસ્પતિને જરૂર પડે છે. કયા? નાઇટ્રોજન. N એટલે કે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. આ આપણા પિરિયોડિક ટેબલમાં 7મા નંબરનું, આ 15મા નંબરનું અને આ આવશે 20મા નંબરનું. આ 3 તત્વની નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, આ 3 તત્વની સૌથી વધારે વનસ્પતિને જરૂર પડે છે. એના પછી બીજો પ્રકાર આપણે કયો કીધો કે ગૌણ કે દ્વિતીયક પોષક, એટલે કે એ થોડાક પહેલાં કરતાં થોડા ઓછા હોય તો ચાલે. કેલ્શિયમ Ca 19 નંબરનો, મેગ્નેશિયમ Mg 25 નંબર આવશે અને સલ્ફર એટલે કે કયા નંબરનો, 16 નંબરનો આવશે. સલ્ફર કયા નંબરનો આવશે, 16 નંબરનો. આ જે તમારા ગૌણ કે દ્વિતીયક પોષક તત્વો છે, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, એનું પ્રમાણ પ્રાથમિક કરતાં ઓછું હોય તો ચાલે. અને ત્રીજો પ્રકાર છે આપણો સૂક્ષ્મ પોષક તત્વ. આનો પ્રકાર આ જે છે એ કેવા છે, આપણને અલ્પ પ્રમાણમાં જરૂરી છે, એટલે કે બહુ જ ઓછા પ્રમાણમાં હાજર હોય તો આપણને ચાલે. કયા? Zn, B એટલે કે બેરિયમ, Al એલ્યુમિનિયમ, Fe આયર્ન, Mn મેંગેનીઝ, Mo મોલિબ્લેન્ડમ અને Cu એટલે કે કોપર. 1 2 3 4 5 6 અને 7. અહીંયા કેટલા હાજર છે, 7. 1 2 અને 3, 7 ને 3 કેટલા થઈ ગયા, 10. 1 2 અને 3 બીજા 3 થઈ ગયા 13. આ ટોટલ આ 13 અને બીજા કયા આવ્યા આપણે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ટોટલ આપણા 16 તત્વ થયા. કેટલા તત્વ થયા, 16 તત્વ. તો કે પહેલાં એક વનસ્પતિ હવા અને પાણીમાંથી કેટલા તત્વ મેળવે, 3. અહીંયાથી કેટલા તત્વ મેળવે, +3 પ્રાથમિકમાંથી. દ્વિતીયકમાંથી કેટલા મેળવે, 3, 9. અને આ 1 2 3 4 5 6 અને 7, 9 અને 7 13, 9 અને 7 16. 16 પોષક તત્વ મળી ગયા તમને. અહીંયા આપણે હવા, પાણી અને તમારે આ તત્વનો ક્રમ યાદ રાખવો પડશે થોડો ઘણો, કે હવા અને પાણીમાંથી કેટલા મળે, તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્રાથમિક પોષક તત્વમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. દ્વિતીયમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કદાચ આમાં થોડા ઘણા યાદ રહેશે તો ચાલશે, કે Zn, બેરિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, મેંગેનીઝ, મોલિબ્લેન્ડેડ અને કોપર. આ 7 તત્વ. આ તમારા 16 તત્વને આપણે વર્ગીકૃત કર્યા અને એનું પ્રમાણ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એનું પ્રમાણ તો તમને હવા અને પાણીમાંથી મળશે, એટલે આના કરતાં પણ કેવું હશે, પ્રાથમિક તત્વ કરતાં પણ એનું પ્રમાણ કેવું હશે, વધારે. એના કરતાં પ્રાથમિકે મોટા પ્રમાણમાં વનસ્પતિને જરૂર પડે છે, એના કરતાં આનું કેવું પ્રમાણ જરૂર પડે, ઓછું. અને આ એકદમ અલ્પ પ્રમાણમાં એટલે કે એકદમ ઓછું પ્રમાણ હોય તો પણ ચાલે. હવે અહીંયા આગળ નેક્સ્ટ આપણે એક બીજો ટૉપિક જોઈએ કે એ ખાતરો અને તેની જરૂરિયાત. વનસ્પતિમાં ખાતરો અને તેની જરૂરિયાત કઈ રીતે પૂરી પાડે છે, કઈ રીતે જરૂરી છે, તો કે દરેક જમીનમાં આ બધા તત્વ પૂરતા પ્રમાણમાં હોય છે. દરેક જમીનમાં આ બધા જ તત્વ કેવા હશે, પૂરતા પ્રમાણમાં હોય છે. એવું નથી કે વળી પાકના ઉત્પાદનને લીધે, પાકનું જે ઉત્પાદન થાય તો એના ધોવાણથી
એના ધોવાણથી, એટલે કે કોઈ વધારે પડતું પાણી આપી જાય તો ધોવાઈ જાય, એના ચૂસણથી એટલે કે ચૂસી લેશે ને લીધે જમીનમાં પોષક તત્વમાં ઘટાડો થાય છે. એવું નથી કે એવું શક્ય ના હોય કે પાકના ઉત્પાદનના લીધે, કે આપણે જમીનમાં પાક વાવીએ એટલે કે વનસ્પતિ વાવીએ કે કોઈ છોડ વાવીએ કે કોઈ બિયારણ રોપીએ અને આપણે જે ખેતી કરીએ એ ખેતી વખતે કે એવું શક્ય નહીં કે આ બધા જ પોષક તત્વો એ જમીનમાંથી શું કરશે, ધોવાણથી, એટલે કે આપણે દરેક વખતે એમાં કોઈ રાસાયણિક ખાતરો ઉમેરી જવાના હોય નહીં. આપણા જમીનમાં પહેલેથી જ આ પોષક તત્વો હાજર છે. જે ખેતીલાયક જમીન હશે ત્યાં તો કે એના ધોવાણથી કે એના ચૂસણથી એ જમીનના પોષક તત્વમાં ઘટાડો થાય છે. થોડો ઘણો શું થઈ જશે, ઘટાડો થશે. તેથી જમીનની ફળદ્રુપતા વધવા ઉપર શું કરે, દર્શાવેલા પોષક તત્વો એ જમીનમાં ઉમેરવા પડે છે. જે આપણી ખેતીલાયક જમીન હશે એ ખેતીલાયક જમીનમાં પહેલાંથી બધા પોષક તત્વો તો હશે જ, પણ એમાં અમુક એવા પોષક તત્વો એ શું કરશે કે ધોવાણથી કે ચૂસણથી જમીન જ્યારે જમીનમાંથી વનસ્પતિએ પાણીને ચૂસી લેશે તો એની સાથે સાથે શું કરે, એ પોષક તત્વ ચૂસાઈ જાય છે. એટલે કે એમાં શું જોવા મળે, આપણને ઘટાડો જોવા મળે. તો કે એના લીધે એ જમીનની ફળદ્રુપતા વધવા ઉપરાંત શું કરે, દર્શાવતા પોષક તત્વ એ જમીનમાં ઉમેરવા પડે. પરંતુ ઉપર દર્શાવેલા તત્વમાંથી કેટલા મુક્ત સ્થિતિમાં જમીનમાં ઉમેરવાથી શું કરે, નુકસાન કરતા છે. કોઈ આપણે મુક્ત સ્થિતિમાં એટલે કે કોઈ એક સ્થિતિમાં ઉમેરી શકીએ નહીં. જો સીધા જ જમીનમાં ઉમેરવામાં આવે તો એ જમીનમાં નુકસાન કરે. મુક્ત એટલે કે એની સીધી સ્થિતિમાં, જે સ્થિતિમાં મળે, ધારો કે આપણને આયન છે, એ આયન આપણને લોખંડ સ્વરૂપે જે આયન હોય, એવું નહીં કે આપણે લોખંડનો ભૂકો કરીને જમીનમાં ઉમેરી દઈએ, એવું શક્ય થાય નહીં. આપણે એને કોઈ ખાતરો દ્વારા, રાસાયણિક ખાતરો દ્વારા ઉમેરવામાં આવે. જો સીધો ભૂકો કરી અને ઉમેરવામાં આવે તો એ આપણને શું કરશે, નુકસાન પહોંચાડે છે. નુકસાન કરતા એટલે કે આપણા જમીનને શું પહોંચાડે, નુકસાન પહોંચાડે છે. હવે એની જરૂરિયાત માટે આગળ કે એન જેવા તત્વ એટલે કે નાઇટ્રોજન, એન એટલે કે નાઇટ્રોજન જેવા કેટલાક તત્વને સંયોજિત અવસ્થામાં જમીનમાં ઉમેરવામાં આવે છે. યુરિયા તરીકે જેટલા તત્વને આપણે શું કરી શકાય, સંયોજિત કરી, એટલે કે બીજા કોઈ પદાર્થ સાથે સંયોજન, અથવા તો સંયોજિત ના વિચારીએ તો સંયોજન, એટલે કે કોઈ એક પદાર્થમાં નવા કોઈ પદાર્થને ભળી જવું, બંનેને ભેગા થવું અને એક મિશ્રણ દ્રાવણ બને, અને આપણે સંયોજન કહેવામાં આવે છે. એટલે કે એકથી વધારે તત્વ જોડાઈ અને શું બનાવે, સંયોજન બનાવે છે. તો નાઇટ્રોજનને આપણે એકલો નાઇટ્રોજન લાવ્યો, એનું ડુબાયું અને છોડી દીધો, એવું શક્ય બને નહીં. તો એ શું કરે, આપણને નુકસાન પહોંચાડે છે. માટે આપણે એને કોઈ બીજા પદાર્થ સાથે સંયોજિત કરી અને એને જમીનમાં ઉમેરવામાં આવે છે. જેથી જમીનની ફળદ્રુપતા એ વધવા અને જમીનને જરૂરી એવા પોષક તત્વોની ઉણપ પૂરી પાડવા માટે જમીનમાં ઉમેરવામાં આવતા પોષક તત્વોની ઉણપ એ પૂરી પાડવા માટે જમીનમાં ઉમેરવામાં આવતા પોષક તત્વોના ખાતરો કહે છે. આપણે જે જમીનની ફળદ્રુપતાના લીધે વધવાના અને જમીનની જરૂરિયાત એવા પોષક તત્વની ઉણપ પૂરી પાડવા માટે આપણે જમીનમાં શું કરવામાં આવે, આવતા પોષક તત્વની ઉણપ એ પૂરી પાડતી જમીનમાં ઉમેરવામાં આવે તો એને આપણે ખાતરો તરીકે ઓળખવામાં આવે છે. આપણે ખાતરોની વ્યાખ્યા આગળ પણ જોઈ કે જમીનમાં એવા પોષક તત્વો મળી આવે તો એવા પોષક તત્વોને આપણે ખાતરો તરીકે ઓળખી શકાય છે, જે છોડના વિકાસ રૂંધે છે. જો ના મળે તો છોડનો વિકાસ રૂંધે, જો મળી આવે તો છોડનો વિકાસ આપણને શું થાય, પૂરેપૂરો મળી રહે છે. અને જો બહારથી ઉમેરવામાં આવે તો એની ફળદ્રુપતામાં વધારો કરે છે, અને એ જો ઉણપ રહે તો આપણે જમીનમાં પોષક તત્વો બહારથી ઉમેરવા પડે છે. એ જમીનમાં ઉમેરવામાં આવતા પોષક તત્વોને આપણે શેના તરીકે ઓળખી શકાય, ખાતરો તરીકે ઓળખી શકાય. હવે અહીંયા આપણે ખાતરો તરીકે વપરાતા પોષક તત્વો એના થોડા ઘણા શું હોય કે ગુણધર્મ, નિશ્ચિત ગુણધર્મ છે. તે સંયોજિત સ્થિતિમાં રહેલા પોષક તત્વ છે. કેવા હે, સંયોજિત સ્થિતિમાં, એટલે કે બીજા સાથે સંયોજિત સ્થિતિમાં રહેલા પોષક તત્વ એ વનસ્પતિને સુપ્રાપ્ય થવા
જોઈએ. એકલો કોઈ નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન કે ઝેડએન કે એલ્યુમિનિયમ ઉમેરી શકાય નહીં. સંયોજિત સ્થિતિ એટલે કે બીજા કોઈ પદાર્થ સાથે જોડાયેલા હોવા જોઈએ. ખાતર સ્થાયી હોવું જોઈએ. એક વખત યુરિયા નાખ્યું અને એક વખત કોઈ બીજું નાખીએ તો આપણા જમીનને યોગ્ય ગણાશે નહીં. એટલે કે એ ખાતર કેવું હોવું જોઈએ? સ્થાયી હોવું જોઈએ. ખાતર તરીકે વપરાતા પોષક તત્વો એ પાણીમાં સહેલાઈથી કેવા થવા જોઈએ? દ્રાવ્ય થવા જોઈએ. જો પાણીમાં દ્રાવ્ય ના થાય તો આપણા જમીનમાં એ ભળી શકે નહીં. એટલે કે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થવા જોઈએ. આગળ, વનસ્પતિને હાનિકારક ના હોવું જોઈએ. અમુક એવા ખાતરો, અમુક એવા આપણા રાસાયણિક પદાર્થો છે કે જો એનો આપણે ઉપયોગ કરીએ તો આપણા શરીરને પણ હાનિ પહોંચે તો વનસ્પતિને પણ હાનિ પહોંચવાની છે. એટલે કે વનસ્પતિને હાનિકારક ના હોવું જોઈએ. જેથી આપણે જો વધારે પડતું પ્રમાણ પડી જાય તો આપણે પાક બળી જાય છે. એટલે કે એને હાનિ પહોંચાડવાની નથી, ફક્ત એને ફળદ્રુપતા જ એને માપોમાપ પૂરા પાડવાના છે. અને કેવું હોવું જોઈએ? સસ્તું હોવું જોઈએ. વધારે મોંઘું હોય તો આપણને કોસ્ટલી પડે, આપણે વધારે ઉમેરી શકીએ નહીં. જો સસ્તું હોય તો આપણે એને પૂરેપૂરું ઉમેરી શકીએ છીએ. પાણી કે વરસાદથી ધોવાઈ જવું ન જોઈએ. પાણી કે વરસાદથી ધોવાઈ જવું જોઈએ નહીં. એ જમીનમાં તરત જ ભેળવી જવું જોઈએ. જો જમીનની એસિડિકતા દૂર કરી અને જમીનને યોગ્ય પીએચ એટલે કે 7થી 8 પીએચ જાળવી રાખતું હોવું જોઈએ. જો જમીનમાં એસિડિકતાનું પ્રમાણ વધારે હોય, હવે આ પીએચ શું છે? એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પીએચની ડેફિનેશન કે આપણે જે H+, જે પોઝિટિવ આયનો, જે હાઇડ્રોજન આયન છે એની ઋણ લઘુગુણતાને જાળવી રાખે છે. જો પીએચ મૂલ્ય કેવું હોય? 7 હોય તો એ કેવું રહેશે? તટસ્થ. 7થી ઓછું થશે તો એ એસિડિક અને 7થી વધુ હોય તો એ કેવી તરીકે ઓળખી શકાય? બેઝિક તરીકે ઓળખી શકાય. એટલે કે જેનું એ પીએચ મૂલ્ય છે એ કેવું? 7 જાળવી રાખવું જોઈએ. પાણી જેટલું ના એસિડિક હોવું જોઈએ કે ના બેઝિક હોવું જોઈએ. જો જમીન એસિડિક હોય તો એ જાળવી અને એને શું કરી દેશે? તટસ્થ 7 બનાવી દેશે. હવે અહીંયા કે એનું એસિડિક કે બેઝિક હશે તો એ પાકને શું કરશે? બાળી નાખે છે. હવે જમીનમાં એક સરખી રીતે છંટકાવ થાય તે રીતે એની સ્થિતિ કેવી હોવી જોઈએ? ભૌતિક સ્થિતિવાળું હોવું જોઈએ. એટલે કે ઘન, પ્રવાહી કે વાયુ એક જ રીતે આપણે છંટકાવ કરી શકીએ એ પ્રમાણે હોવું જોઈએ. આમ ખાતરોનું કાર્ય એ જમીનને કેટલાક પોષક તત્વો ઉમેરવાનું જ નથી. ખાતરનું કાર્ય જમીનના પોષક તત્વો પૂરા પાડે નહીં. એવું ના હોય કે બધા પોષક તત્વો પૂરા પાડે. એકલા પોષક તત્વો પૂરા નહીં પાડતું, એ જમીનની ફળદ્રુપતા પણ જાળવી રાખે છે. એટલે કે એકલા એવા પોષક તત્વો ના મેળવી શકાય. જમીનમાં શું કરશે એ રહ્યો? એના પોષક તત્વ સાથે સાથે એની વનસ્પતિમાં એના પોષક તત્વ સાથે એની વનસ્પતિની ફળદ્રુપતા એટલે કે વનસ્પતિમાં સારા એવા પાક અને એની વાવણી માટે પણ જાળવી રાખે છે. અહીંયા આપણે આ લેક્ચરમાં વનસ્પતિમાં પોષક તત્વ અને એ પોષક તત્વ કેટલા પ્રકારે આપણે એને વર્ગીકૃત કરી શકાય અને એ પોષક તત્વના આધારે આપણે એના જરૂરી એવા ગુણધર્મ વિશેની, એના ખાતરોના ગુણધર્મ વિશેની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ખાતરોના એ પોષક તત્વના પ્રકાર અને ખાતરોનું વર્ગીકરણ લેવાનું છે. ઓકે મિત્રો, થેન્ક યુ.